અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ સાયરન વાગવાના છે એ પણ અમે આપને જણાવીએ કે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ સાયરન વાગશે. લાલ દરવાજા, અપના બજાર, આ એ વિસ્તારો જ્યાં સાયરન વાગવાના છે. સિંધુ ભવન રોડ ઉપર, જગન્નાથ મંદિર, જીએમડીસી, વસ્ત્રાપુર, આ તમામ વિસ્તારો જ્યાં આવતીકાલે સાયરન વાગશે 4 વાગે. YMCA, આરટીઓ કચેરી, રાણીપ, અંકુર સ્કૂલ, પાલડી એટલે કે પૂર્વ પશ્ચિમ તમામ વિસ્તારોમાં, દીવાન વલ્લુભાઈ સ્કૂલ, પછી મ્યુનિસિપાલિટી કોઠા અને દાણાપીઠ, મેમનગર ફાયર સ્ટેશન, લાલ દરવાજા, અપના બજાર એટલે કે આટલા વિસ્તારો છે જેમાં મેઇન સિટીના વિસ્તારો, પૂર્વના વિસ્તારો અને પશ્ચિમના વિસ્તારો, તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે. જીગર, તંત્ર તરફથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે ને અમદાવાદમાં ક્યાં ક્યાં સાયરન વાગશે તો એમાં પૂર્વ પશ્ચિમ તમામ વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે. બિલકુલ હિમ, એક ઓફિશિયલ એક પ્રેસ આવી છે ને તેની અંદર આ જે માહિતી આપવામાં આવી છે, કારણ કે જે 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી આખી એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને એ સંદર્ભમાં આ જે 7 મે 2025ના રોજ એટલે કે આવતીકાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આખું જે આયોજન છે તે અંતર્ગત જે નિયંત્રક નાગરિક સંરક્ષણ કચેરીએ જે સ્થળ સૂચવ્યા છે એ અમદાવાદના અલગ અલગ સ્થળ છે. એટલે કે અમદાવાદમાં આ વિસ્તારમાં જે સાયરન પણ વાગશે, ડ્રોન જે મોક ડ્રીલનું આખું જે આયોજન કરવામાં આવ્યું છે એ સંદર્ભમાં આખી પ્રેસ છે. તમે જુઓ કે પૂર્વના વિસ્તારોથી લઈને પશ્ચિમનો વિસ્તાર એટલે કે લાલ દરવાજાના અપના બજારમાં સિંધુ ભવન રોડ હશે. આ સાથે જગન્નાથ મંદિર પણ એક એની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જીએમડીસી બિલ્ડિંગ જે વસ્ત્રાપુરની અંદર આવેલું છે એ ચોથી જગ્યા છે. આ ઉપરાંત YMCA બિલ્ડિંગ, SG હાઈવે, આરટીઓ કચેરી રાણીપ, અંકુર સ્કૂલ જે પાલડીમાં આવેલી છે ત્યાં, દીવાન વલ્લુભાઈ સ્કૂલ કાંકરિયા અને મ્યુનિસિપલ કોઠા દાણાપીઠ એ વિસ્તાર છે ત્યાં પણ આખી એક મોક ડ્રીલ યોજવામાં આવશે. અને આ સમગ્ર કામગીરીમાં જે તમામ જેટલા પણ લોકો છે તેમને પણ માહિતી આપવામાં આવી છે અને એક ટીમ બનાવવામાં આવી છે અને દરેક વિસ્તારમાં દરેક વ્યક્તિને એક જવાબદારી સોંપવામાં આવી છે. મેમનગર ફાયર સ્ટેશન પર પણ આ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં એ પણ સમજવા જેવું છે હિમ કે અમદાવાદના જે લોકો રહે છે એ તમામ માટે સતર્કતાનું આ સાયરન છે અને અમદાવાદના આ જે વિસ્તારો ડિફાઇન કર્યા આપણે એ અમદાવાદના વિસ્તારોમાં મોક ડ્રીલ થશે, સાયરન વાગશે અને સાથે એક એ પ્રકારનો મેસેજ કન્વે થશે, કારણ કે તેની જે કનેક્ટિવિટી છે એ 5 થી 6 કિલોમીટર સુધીની હોય છે અને એટલા એરિયામાં આ જે સાયરન સંભળાશે અને તેને ધ્યાનમાં રાખીને આખું એક એલર્ટ કરવામાં આવ્યું છે. એટલે મોક ડ્રીલની સાથે અને ચેક એના જે બ્લેકઆઉટ થાય ત્યાં સુધીની આખી એક પ્રોસેસ હશે એ 4 થી લઈને 8 વાગ્યા સુધી હશે અને સત્તાવાર રીતે તેની જાહેરાત પણ કરવામાં આવી છે. અને જે દર્શકો અત્યારે ન્યૂઝ કપડલ જોઈ રહ્યા છે તેમને પણ કહી રહ્યા કે આવતીકાલે દિવસભર મોક ડ્રીલનું મહાકવરેજ આપણી ટીમ બતાવશે અને દરેક વિસ્તારમાં, રાજ્યની દરેક જગ્યાએથી કયા પ્રકારની મોક ડ્રીલ થાય છે, કેવી રીતે આખી સ્થિતિ હશે એ તમામ આપણે દિવસ દરમિયાન હિમ બતાવતા રહીશું. બિલકુલ, આભાર જીગર વિગતો આપવા માટે.